નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચ પાઠ અને એક કવિતા આપણે પૂરી કરી અને આજે ધોરણ 10ના પહેલા સેમિસ્ટરની બીજી કવિતા જયંતભાઈ પરમાર કવિ 11મી ઓક્ટોબર 1954ના રોજ અમદાવાદની અંદર જન્મેલા આપણા કવિ જયંતભાઈ પરમાર અમદાવાદના એક બહુ નાના વિસ્તારની અંદર રહીને ઉછરેલા કવિ. આ કવિ દલિત વર્ગ, દલિત સમાજના ન્યાય અપાવવા માટેના મુદ્દાઓને લઈને કવિતાઓમાં વર્ણવવા માટે ટેવાયેલા છે. નાનપણની અંદર સામાજિક અસ્પૃશ્યતાના કેટલાક કડવા અનુભવો થયા પછી આ કવિ 30 વર્ષની ઉંમરે જાતે ઉર્દુ ભાષા શીખે છે અને ગુજરાતના બહુ ઓછા કવિઓ એવા છે કે જેમની કવિતાઓ 1, 2, 3 કરતા વધારે ભાષાઓમાં ભાષાંતર થયેલી હોય. આપણા આ જે કવિ છે જયંત પરમાર, એમની કવિતાઓ ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, પંજાબી, બેંગાલી, સ્લોવેનિયન જેવી 8 ભાષાઓની અંદર એમની કવિતાઓના ભાષાંતર થયા છે. કવિતાનો મુખ્ય વિષય બાપ અને દીકરીનો પ્રેમ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિષયો જીવનમાં એવા હોય છે કે જીવનના કોઈ પણ ઉંમરના પડાવ પર તમે વિષયોને સ્પર્શ કરો ને તો તમે ખીલી જાઓ, તમને આનંદ આવે, એક આત્મિક આનંદ મળે. એવો જ બાપ અને દીકરી વચ્ચેના પ્રેમને વર્ણવતી આ કવિતા છે. કવિતાની અંદર દીકરી માટેનું સૌહાર્દ બતાવવામાં આવ્યું છે. એક બાપને પોતાની દીકરી માટે કેટલી હદે લગાવ હોય છે અને કવિ એ જ્યારે કલ્પના કરે છે ત્યારે કલ્પનાઓના ઘોડાએ ક્યાં સુધી દોડાવે છે. ખરેખર સ્ત્રીને, દીકરીને સમાજમાં કયું સ્થાન મળવું જોઈએ એને માટે ક્યારેક આપણા કવિ શ્રી જયંતભાઈ પરમારના ચશ્મા પહેરીને પણ જોવું જોઈએ. ખરેખર સાચું કહેવાયું છે કે કદાચ જો રાવણની ઘરે એક દીકરી હોત ને તો સીતા માતાનું અપહરણ ના થયું હોત. આવો ભણીએ બીજી કવિતા, જેનું નામ છે ધ પેન્સિલ. એક નાની દીકરી પેન્સિલ વડે લખી રહી છે. બાળકો ખરેખર જોવાની બહુ મજા આવે. એક નાનું બાળક હોય, એને કંઈ જ ના આવડતું હોય, એ સ્લેટ પેનનો તો જમાનો જો કે જતો રહ્યો, પણ એ નોટબુક કે ફૂલસ્કેપ લઈને બેઠું હોય, એને માત્ર લીટા પાડતા આવડતું હોય, બીજું કંઈ જ ના આવડતું હોય, પણ એકદમ તલ્લીન થઈને જ્યારે લીટા પાડ્યા કરે ને ત્યારે એ દ્રશ્ય અને બીજું દ્રશ્ય કે નાનું બાળક શાંતિથી સૂતું હોય, આ બે દ્રશ્યો ખરેખર હૃદયને શાતા આપનારા છે, આનંદ આપનારા છે, પરમ આનંદ આપનારા છે. અને એવું પોતાની દીકરી જ્યારે ભણવા માટે બેઠી છે ત્યારે કવિ એક કલ્પના કરીને આ કવિતાનું નિર્માણ કર્યું છે. શીર્ષક છે પેન્સિલ. આટલું સાંભળ્યા પછી એક સરસ દીકરી માટેનું આપણા ગુજરાતીઓનું સૌથી લોકપ્રિય, મનગમતું, ભાવતું ગીત વાગશે અને ગીત પછી તરત જ કવિતા શરૂ થશે. વિડીયોને 3 વખત સાંભળવાનો છે, કવિતાને 3 વખત સાંભળવાની છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર હો. દીકરી
લાડકબાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડ માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ એ શાર્પનર, સંચા વડે પેન્સિલની ધાર કાઢે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. સફેદ કાગળનું આકાશ પ્રકાશથી છવાઈ જાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. અને પેલું કાળું પક્ષી વૃક્ષમાંથી બહાર ઉડે છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખોમાં ચમક જોવા મળે છે. ધ ફાયર શેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર. હવામાં ઊંચે ઉડતો અગ્નિરથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રસ્તે દોડતું વિમાન. અને ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. કન્વર્ઝેશન એટલે વાર્તાલાપ. ગાય સાથે વાર્તાલાપ કરી રહેલો પેલો સિંહ. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. કાળા ડિબાંગ વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય નજરે પડે છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના કપાળેથી ઉડતી ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. જળધોધમાં તરતું પેલું પીળું પતંગિયું. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી તેના વિચિત્ર ચિત્ર દોરવાના નિજાનંદમાં મસ્ત છે. ઇન હર એસ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર. પરંતુ જ્યારે તેની શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે, gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. ગુસ્સામાં આવીને દીકરી એ પેન્સિલની અણીને તોડી નાખે છે. ભાઈ એનો અર્થ તો એ થયો કે હોમવર્કની સમસ્યા પહેલેથી જ છે, આજની નથી. આગળ જોઈએ. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. અને પેન્સિલ નામની મીણબત્તી બુઝાઈ જાય છે. ઓનલી ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળના આકાશ પર માત્ર ધુમાડો રહી જાય છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના માથા પરથી વાદળી માછલી ઉડ્યા કરે છે. એન્ડ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને પેલું પીળું પતંગિયું જળધોધમાં